બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર 1 વર્ષથી વિદેશ જતા રહ્યા છે। 1/9/2023થી સોનલબેન છે ગેરહાજર। અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી। સોનલ વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની પડી રહી છે ઘટ। ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ। સારી બાબત છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા તેઓની પુરાય છે ગેરહાજરી। પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને અપાઈ છે નોટિસ, પરંતુ આજ દિન સુધી સોનલબેને નથી આપ્યો જવાબ। રિપોર્ટ સંજય ચુનારા। સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે। અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8 માં। કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ 1 વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા। તો સાહેબ પગાર બી નહીં થતો હોય? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી। હાલ સ્કૂલમાં કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8 માં એક શિક્ષકની ઘટ છે। એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનો હિત સચવાય? હા, શ્યોર। શું તમે રજૂઆત કરેલી? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, માનનીય ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલી છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે। કયા વિષય? ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે। જે શિક્ષક ગેરહાજર છે, એક શિક્ષક 1 વર્ષથી ગેરહાજર હોય તો અમે એક્શન લીધી છે। 3 શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે। અને આ જે શિક્ષકો ના નામ સામે આવ્યા છે, તો આમના વિરુદ્ધ અત્યાર સુધી અને અત્યારે કેવી કાર્યવાહી? કયા શિક્ષકની બાબત? સાહેબ, કપોળની જે આશીષ પટેલ નામના શિક્ષક હતા જે કાલ શાળામાં હાજર નહોતા અને એમના જગ્યાએ અન્ય નકલી શિક્ષક હાજર જોવા મળ્યા હતા, એ બાબતે શું કાર્યવાહી કરશો? એ વાત છે, એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે। મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા તે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા। અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તેને ત્યાં વર્ગખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરિટી ધ્યાનમાં આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। સેન્ટરના આચાર્ય તો એવું જણાવ્યું કે માણસ રજા પર હોય એટલે આ જે કોઈ જાણ જ નથી, સેન્ટર જવાની વાત એ શિક્ષક દ્વારા કરવામાં હવે હાલ ટીમ ગઈ છે, ત્યાં રૂબરૂ ત્યાં સ્કૂલમાં જવામાં આવે તો જ એનો જવાબ મળી શકે। સાહેબ, જે વિદ્યાર્થીઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ જ રીતની વાત કરવામાં આવી કે આ જે શિક્ષક અત્યારે હાજર છે જે ડુપ્લિકેટ શિક્ષક છે તે જ ભણાવે છે, પેલા શિક્ષક ખૂબ દિવસ જ આવે। એ વાતને ધ્યાને લેવાશે કે કેમ વિદ્યાર્થીઓની? ચોક્કસપણે જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ આજે હાથજની મુલાકાત લીધી। હાથજ પ્રાથમિક શાળામાં સોનલબેન પરમાર નામના જે શિક્ષિકા છે ભાષાના, તે 1 વર્ષથી કોઈ પણ એનઓસી વગર વિદેશ ભાગી ગયા છે। વિદેશ ભાગી રહેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે। ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે। ઓલરેડી અમે 3 શિક્ષકે ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી।